તો આ સાથે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી। તો જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। આવતીકાલે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના બની હતી, આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી। તો જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે। આવતીકાલે જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બની અને આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી અને સુનાવણી પણ હાથ ધરાવવાની છે, શું વિગતો? ચોક્કસથી રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડનો મામલો છે તેમાં જામીન અરજી છે તે મૂકવામાં આવી છે અને તેનું જે જામીન છે તે 27 સપ્ટેમ્બરના રોજ તેનો જે ચુકાદો છે સંભાળવામાં આવશે। જમીન માલિક અશોકસિંહ જાડેજા, સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જે જામીન અરજી છે તેને લઈને સુનાવણી આવતીકાલે જ્યારે થવાની છે ત્યારે કહી શકાય કે સૌ કોઈની નજર ત્યાં જ અત્યારે મંડાણી છે કે આ અરજી જે કરવામાં આવી છે તેમાં શું ચુકાદો આવશે। ખાસ મોડી સાંજ સુધી સરકાર તરફથી જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી છે તેમના તરફથી પણ કહી શકાય કે જે દલીલો છે તે કરવામાં આવી હતી। 15 પૈકી 4 આરોપીઓ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે। ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ખૂબ જ ગંભીર મામલો હતો અને કહી શકાય કે સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા હતા। ત્યારે આને જ લઈને એક જામીન અરજી છે તે મૂકવામાં આવી છે, જેમાં 4 જેટલા જે આરોપીઓ છે તેઓએ જામીન અરજી મૂકી છે। હવે આવતીકાલે આને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, જેમાં આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી, જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરાશે।